ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આગળ આવો ને ભાઈ, તમને કહું છું, આ કંઈક નજીક આવો તો મારું મોઢું તમને સરખું દેખાય અંધારામાં. આવી જાઓ, અહીંયા છે તમારા માટે જગ્યા રાખી છે. માઇક સ્પીકર નથી ને એટલે મારે થોડું ગળું ઓછું ખેંચવું પડે. તમે ન કહો ને તો છેટા બેઠા હોય ને મને એમ થાય કે નહીં સંભળાતું હોય. એક અંદર મનમાં એવો રંજ રહે એટલે આપણે જોર જોરથી બોલીએ, પછી કાલે ગળું બેસી જાય, આપણે જ ઊભા રહી ખાલી. દેખાય તો ખોલો. 46, 47, 48 ત્રણ સૂત્રનો પાઠ કરીએ આપણે 9 નંબરના પાના ઉપર. અને ન દેખાય તો હું બોલાવું એમ બોલો. એમાં 11 છે, મારે તો આમાં 9 છે. ના ના આ જ છે, પણ આગળ પાછળનું પ્રકાશન હશે આગળ પાછળના વર્ષમાં, એટલે આમાં પ્રસ્તાવના કંઈક આવતી હશે. એમાં જે નંબર હોય આપણે સૂત્ર નંબર 46, 47, 48 એ બોલવાના છે. હું બોલાવું છું. કસ્તરતી કસ્તરતી માયામ યસંગાત ત્યજતી યો મહાનુભાવં સેવતે निर्ममो भवति यो विविक्त स्थानं सेवते यो लोकबन्धनं उन्मूलयति लोकबन्धनं उन्मूलयति निस्त्रैगुण्यो भवति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति यत्कर्मफलं त्यजति कर्माणि सन्न्यस्यति ततो निर्द्वन्द्वो भवति। શું કે છે? કસ્તરતી કસ્તરતી માયામ. માયાને કેવી રીતે તરી જવાય, માયાને કેવી રીતે તરી શકાય. બીજી વખત કીધું એટલે આપણે થોડું માયાને મહત્ત્વ વધારે આપવું પડે કે દુષ્તર્ય હોય, દુષ્કર હોય એવી માયાને કેમ તરી શકાય. તો એના ઉપાય તરીકે અહીંયા અલગ અલગ પગથિયા આપે છે. માયાને તરવાનો ઉપાય તો ભગવાનને આપણને ગીતાજીમાં આપી દીધો છે. સંપૂર્ણ શરણાગતિ એકમાત્ર ઉપાય છે. જે મારે શરણે આવે છે મામેવ પ્રપદ્યંતે એ માયાને તરી જાય છે.
હવે એ શરણાગતિ સુધી કેમ પહોંચવું એના આ 9 પગથિયા છે. અને 46મા શ્લોકમાં 3 પગથિયા આપણને બતાવ્યા, જેની આપણે ખૂબ સરસ ચર્ચા કરી. સંઘ ત્યજતી એટલે કે સંઘનો ત્યાગ કરવો, કોઈ પણ જાતના સંઘનો ત્યાગ કરવો. એટલે વ્યક્તિનો સંઘ તો નહીં રાખવાનો, વસ્તુનો સંઘ એ નહીં રાખવાનો. હમણાં આપણે જોયું ને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું એ જ સંઘ ત્યાગ છે. કારણ કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી નથી શકતા, એનો સંઘ નથી. મને મારું ઠેકાણું જોઈએ, મારી પથારી જોઈએ, મારું ઘર જોઈએ, મારું ફલણું હોય તો જ મને ફાવે. એટલે એવું બધું ચાલતું હોય છે જનરલી. એટલે કોઈ પણ જાતની આસક્તિનો ત્યાગ. આસક્તિ એટલે ચોંટવું, કોઈ પણ વસ્તુને ચોંટી રહેવું નહીં, ફ્લેક્સિબલ રહેવું. એમ જે છે એ બરાબર છે, ચલાવી લેવું, ચાલશે, ગમશે, ફાવશે, ભાવશે. આ બધી વસ્તુઓ બહુ ઉપયોગી છે જીવનમાં. એનું નામ સંઘ ત્યાગ છે. અને સંઘ ત્યાગ કરતી વખતે એક ઉદાહરણ આપણે જોયું હતું કે જેમ પહેલાં પાણીમાં તરતા હોય તો તરવું હોય તો શું કરવું પડે? 2 હાથે પાણીને પાછળ ધકેલતું જવું પડે. એક બાજુથી જ ધકેલે તો ગોળ ગોળ આટા ફરે. કોઈને તરતા આવડે છે તો એને ખ્યાલ આવી જશે. પાણીમાં માનો કે એક બાજુ તમે હલેસા મારો હોડીના તો આમ ગોળ ગોળ ફરે, પણ 2 બાજુથી આ બાજુ મારો એટલે સેજ આમ જાય, પછી આમ જાય. આમ આવી રીતના આમ તરવીઓ તરતો હોય, આમ સીધો આમ ન જઈ શકે. કારણ કે આ હાથ મારે ને એટલે આમ સેજ વળે, પછી આ હાથ મારે એટલે આમ વળે. એટલે આવી રીતે આમ સાપની જેમ પાણીમાં માણસ આમ ચાલતો હોય. બહુ વધારે નહીં આમ કરતો હોય, કદાચ થોડો ઘણો આમ થતો છે, પણ 2 હાથે પાણીને પાછળ ધકેલવું પડે. એવી રીતે માયાને તરવી હોય તો એક હાથે અહમતાને ધક્કો મારતો જવો પડે, બીજે હાથે મમતાને ધક્કો મારતો જવો પડે. અહમતા મમતાને પાછળ ધકેલતી જવી પડે, સાઈડમાં ખસેડતી જવી પડે, તો આપણે પરમાર્થ માર્ગે આગળ ગતિ કરી શકીએ. તરવા માટેનો પાણીમાં તરવાનો એક જ ઉપાય છે, અને સંસાર સાગરમાં તરવાનો એ જ ઉપાય છે. સિસ્ટમ બધાની સરખી જ છે તરવું હોય તો. બાકી અગાસીમાં સાદડી પાથરીને 1 મહિનો પ્રેક્ટિસ કરીએ તરવાની, અને પછી દરિયામાં ભૂસકો મારીએ તો ડૂબી જાય. એ તો પાણીમાં જ પ્રેક્ટિસ કરવી પડે. એમ સંસાર તરવાની પ્રેક્ટિસ સંસારમાં રહીને જ થાય. જન્મથી જ તમે જંગલમાં જતા રહ્યા હો, કોઈ મોકલી દીધા હોય. અમારા સ્વામીજી એવું કહે કે આપણી અંદર એટલા બધા આગ્રહોના ખૂણાઓ નીકળેલા છે ને, એ ખૂણા બીજાને વાગતા હોય. આપણા અહંકારના ખૂણા, આપણા આગ્રહોના ખૂણા, આપણી માન્યતાઓના ખૂણા. એ સંસારમાં તમે રહ્યો ને તો એ ઘસાય ને ગોળ શિવલિંગ જેવો થઈ જાય, શાલિગ્રામ મરી જાય, ખૂણા બધા ઘસાઈ જાય. કારણ કે વારંવાર ઘર્ષણ થાય ને, કંઈક ને કંઈક વાંધો કોકને પડતો હોય. એમાં કેમ વધુમાં વધુ આપણે એને સહન કરી લેવું, તિતિક્ષા, અને કેમ વધુમાં વધુ એને ક્ષમા આપવી. ક્ષમા આપીને આપણને એવું લાગે જો મેં એને ક્ષમા કરી દીધું, જરાય એના ઉપર આપણે ઉપકાર નથી કરતા. બીજાને ક્ષમા આપીને આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ. અહીંયા ભળતું બંધ થઈ ગયું કે નહીં? તરત જ્યાં સુધી ક્ષમા નહીં આપો ત્યાં સુધી અહીંયા ભડકે બળશે. કીધું કે જા ભાઈ તને માફ કર્યો, આમ મનથી ભલે કરી દો તમે માફ, કે બોલીને કરો, કોઈ વાંધો નહીં, હશે જે થયું તે જવા દો. તો અહીંયા કેવી ઠંડક થઈ જાય. મારા એક મિત્ર હતા એટલા માટે કહું દુઃખ સાથે, કારણ કે મારા બહુ ખાસ મિત્ર હતા અને બહુ જ જેન્ટલમેન, વેરી જેન્ટલમેન, ખૂબ સેવાભાવી. એટલે એક વખત અમે ગાડીમાં જતા હતા ને તો અચાનક કોઈક આમ બાઇકવાળો કે કોઈક આમ વચ્ચે પડ્યા, ગાડીને બ્રેક મારી દીધી. એટલે જનરલી અત્યારના જુવાનીયા છોકરાઓ તો શું આમ જરાક એણે બ્રેક મારીને આમ કરડાકી નજરે આમ જોયું. 100% એની ભૂલ હતી ને એને ખબર છે કે અમારી ભૂલ છે, તો આમ જોયું, બોલ્યો નહીં કાંઈ. એટલે મારા જે મિત્ર હતા જે ડ્રાઈવ કરતા હતા એણે તો બ્રેક મારી દીધી. એણે આમ કીધું મને કે આપણી ભૂલ હોય કે એની ભૂલ હોય, હાથ જોડી લો ને એટલે માણસ રાજી. એ એમ માની લે કે આપણે માફી માગી લીધી ને માગવામાં આપણું શું જાય. નહીંતર કાંઈ નહીં કરીએ તો એ 1 કિલોમીટર સુધી મનમાં આપણને ગાળતો દેતો જ જશે. એના કરતાં ખાલી આટલું કરો તો બધું જ નલ એન્ડ વોઇડ, બધું જ ક્ષમ્ય થઈ જાય ને. ખાલી આટલું કરો, બસ આટલું જ કરવાનું. માથું જરાક હલાવવાનું, જરાક મોઢું મલકાવવાનું, હાથ જોડી લેવાનું. ત્યારથી એની એટલે બધી જગ્યાએથી આ બધી વસ્તુ શીખવા મળતી હોય છે. પછી એને મેં જીવનમાં ઉતાર્યો. ગમે ત્યારે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ આપણી ભૂલ થાય, કાંઈ પણ વાતચીતમાં કાંઈ ભૂલ થાય, કે ડ્રાઈવ કરતા હોય, હવે તો હું ડ્રાઈવ નથી કરતો પણ સ્કૂટર લઈને જતા હોય તોય પણ કોઈ આડું પડે, એ સોરી કે એની પહેલાં આપણે હાથ જોડી દઈએ. પછી કે ના 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 સ્વામીજી મારી ભૂલ હતી, હશે જે તું જવાનું, ચાલો ઓકે કોઈ વાંધો નહીં. એને રિયલાઇઝ થાય તો સારી વાત છે, ન થાય તો વધુ સારી વાત છે. આપણે તો છૂટી ગયા, આપણે છૂટી જવું છે બસ. આપણે એક શબ્દ વાપર્યો હતો કે મારા આનંદમાં કોઈ પણ સંજોગોમાં વિક્ષેપ પડવો જોઈએ નહીં. આ એના માટેનો ઉત્તમ ઉપાય છે.
ગમે તે ભૂલ કેની છે એ ન્યાય કરવાનો આપણને સમય જ નથી. એમ અધિકાર તો હોય કે ન હોય, પણ આપણી પાસે એવો સમય ક્યાં છે એનો ન્યાય કરવા બેસીએ તો બળીએ અંદર. ત્યાં સુધી જેટલું ક્ષમા કરીએ એટલું અહીંયા તરત શાંતિ થઈ જાય. એટલે મેં કીધું ને, ગાડી લઈને જતા હોય, સ્કૂટર લઈને જતા હોય, ચાલીને જતા હોય, આપણું ધ્યાન ન હોય એનું ધ્યાન ન હોય સામેવાળાનું, અને ભટકાતા રહી જાય. એટલે હંમેશા સામેવાળો માણસ આમ કતરાવાનો જ છે, તમારી સામે ડોળા કાઢે. આપણે એક જ કામ કરવાનું, હાથ જોડીને બસ મોઢું મલકાવાનું, આટલું કરવાનું. ના તમારી ભૂલ નથી, સોરી. સામેથી પોતે માફી માગી લે, અને ન માગે તો કાંઈ વાંધો નહીં, આટલું કરો એટલે એ માણસ મનમાં ગાળો દેતો બંધ થઈ જાય. નહીંતર 1 કિલોમીટર સુધી આપણને મનમાં ગાળો દેતો જાય. સૌથી સહેલામાં સહેલો રસ્તો. એટલે ક્ષમા કરીને આપણે બીજાને કાંઈ ઉપકાર નથી કરતા, આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ. અહીંયા કહ્યું કે સંગસ ત્યજતી, સારો માઠો બધો સંગ છોડવો, તમામ જાતનો સંગ છોડવો. હવે એ સંગ છોડવા માટે શું કરવું પડે? જેમ મેં કીધું એમ, પાણી જેમ 2 હાથે આપણે ખસેડીએ એમ એક હાથે મમતા અને બીજે હાથે અહમતા, એ બંનેને બાજુમાં કરતા જવાના, અને આમ કરતાં આપણે આગળ નીકળી જવાનું. પણ 2 નથી છૂટતા. મોટે ભાગે શું થાય છે, એકાદું છૂટે, કદાચ થોડું ઘણું નબળું પડે, છૂટે તો નહીં. માનો થોડીક મમતા છોડી તો અહમતા તો રહી જાય, તો પછી ગોળ ફરીએ. એક હાથે તમે તરો તો શું થાય, ગોળ પાછા અહીંયા જ આવીએ. અહમતા છોડીએ ને મમતા ન છોડીએ તો પાછા અહીંયા, અને મમતા છૂટે ને અહમતા ન છૂટે તોય પાછા અહીંયા. ઘણા મેં તો જોયા છે, એટલે તમે જોયા છે, મહાત્મા કક્ષાના હોય. આપણે જો કે એને ઓળખી ન શકીએ કે શેને માટે આવા અભિનય કરતા હોય છે કે વાસ્તવમાં હશે, પણ મમતા છોડી દીધી, ઘર પરિવાર બધું મૂકી દીધું હોય, પણ હું પણ જતું નથી. એમ આમ જમવા બેસે ને, અમારે એવું તો કહેવાય નહીં, પણ અમારા બાવાઓની પંગત બેસે ને સાધુઓની, તો કેટેગરી વાઇઝ બેસવું પડે. જો એમાં તમે કેટેગરીથી આગળ કે પાછળ બેસી ગયા ને તો ઓલું આમ કરીને આમ ડોળા કાઢે. અને એમાંય ઊંચી કેટેગરીના માણસને જો આઘું બેસવાનું આવે ને તો એ ઊભો થઈને વયો જાય, જમે નહીં. અરે સાધુ આના માટે થયો છો ભલા માણસ, આના માટે સાધુ પણ પ્રાપ્ત કર્યું, આને સાધુ કહેવાય. એટલે હું કહું છું કે સાધુની સૌથી સારામાં સારી સહેલામાં સહેલી વ્યાખ્યા, જે સરળ એ સંત, જે સૌથી સરળ અંદર બહાર એકરૂપ એ સાધુ. પણ સ્વામીજી હાવ સરળ રહી તો દુનિયા લૂંટી ન લે, ભલે લૂંટી જાય. અહીંયા શું છે લઈ જશે, આપણે શું લઈને એવા તર લઈને જવાના છે? અને પ્રારબ્ધમાં હશે એનાથી વિશેષ કશું થવાનું છે ખરું? ઈશ્વરની ઈચ્છા વગર કશું થવાનું છે ખરું? શું કામ ચિંતા કરવી? હા, કરી દો ચાલુ. જુઓ, મેં તો કીધું લાઇટ આવી જશે, આ પંખો હતો ચાલુ થઈ જશે, જોજો તમે હમણાં. ધીમો હાવ એક ઉપર જ. એટલે સંઘનો ત્યાગ કરવો, પણ આવી રીતે જેમ પેલો તરતો હોય ને, આપણે આ વાત થઈ ગઈ, તરતો હોય ત્યારે થાકતો લાગે ને મહારાજ, કંઈક વિસામો તો જોઈએ ને. એટલે કહ્યું આગળ, મહાનુભાવમ સેવતે, મહાત્માઓનો સંગ કરો, ત્યાં તમને ટાઢક થશે. ગમે એવી બળતરા થઈ હોય, કોઈ સંતને, કોઈ સાધુને, કોઈ મહાત્માને મળવા જઈએ તો એના વાઇબ્રેશન જ આપણને શાંત કરે. પછી આપણે પૂછીએ, પ્રશ્નનો ઉત્તર મળે, એ કેટલો ઉત્કૃષ્ટ મહાત્મા છે એના ઉપર આધાર રાખે. તમે દૂર જાઓ ને ત્યારે બધું છૂટી જાય, પણ જેવા નજીક આવો ને એટલે એટલું આકર્ષણ રહે, એમ થાય કે ના હજી સાંભળીએ, હજી વાત કરીએ, હજી કંઈક પૂછીએ. એની અંદર એટલું વધારે સાધુપણું અંદરથી બતાવે છે, એના જીવનના અનુભવોનો નિચોડ આપણી સામે આવે. રમણ મહર્ષિ એટલા ઉત્કૃષ્ટ સાધુ, બહુ ઓછું બોલતા, અને લોકો કેટલા પ્રશ્નો લઈને આવે, ક્યાંથી આવે, પરદેશથી આવે, મોટા અધિકારીઓ આવે, રાષ્ટ્રપતિઓ આવે, વડાપ્રધાનો આવે, આવીને એમ નક્કી કરીને જાય. એક તમિલ ભાષાનો તમિલ તો એને આવડતી હતી, પણ એને નહોતી આવડતી કોઈ ભાષા. ફોરેનથી કદાચ સ્પેનથી કોઈ આવેલું, અને બારે જે વ્યવસ્થા સંભાળતા હોય ને એને કીધું, એ કદાચ જાણતો હશે, ઇંગ્લિશમાં વાત કરી થોડી. એટલે કે હા અંદર છે, મહારાજ બેઠા છે રમણ મહર્ષિ, તમે જાઓ અંદર. એ વિચાર કરે કે આ સ્પેનિશ બોલે, મહારાજને તો કંઈ સ્પેનિશ આવડતી નથી, આ કેવી રીતે ચર્ચા કરશે? આમ એ તો હજી વિચારમાં હતો. તો ઓલો ભાઈ અંદર જઈને બેઠા, 15-20 મિનિટ, અડધી કલાક બેઠા ને પછી બહાર નીકળ્યા રાજી થયો. તો એ ગયા પછી રમણ મહર્ષિને પૂછ્યું કે તમને સ્પેનિશે આવડે છે? તો કે ના, મને તો કંઈ આવડતું નથી. તો કે આ ભાઈના તમે કેવી રીતે ઉત્તર દીધા? કારણ કે એને તો ઘણા પ્રશ્નો હતા. તો કે એને જે ભાવ વ્યક્ત કર્યો અને મારા ભાવથી એના પ્રશ્નો શું થઈ ગયા. ભાવ આટલો પ્રબળ છે, કોઈના માટે સારો ભાવ કરીએ ને તો એનું ભલું થઈ જાય. એટલે કહે છે ને, આશીર્વાદનું એટલે જ મહત્ત્વ છે ને. વડીલોને આપણે પ્રણામ કરીએ, આશીર્વાદ આપવા, તો કંઈક સારા 2 શબ્દો કહેવાના છે, અંદરથી સારો ભાવે થવાનો છે, આની પણ અસર થતી.
એટલે થાક લાગે સંસાર તરવાનો તો મહાનુભાવમ સેવતે, એની સેવા કરવી, એનું સેવન કરવું. પછીનું જે સૂત્ર છે એની પણ આપણે ચર્ચા કરી હતી, વિવિક્ત સ્થાન સેવતે. આ સંસારમાં આ બધા મોહ માયાજાળની વચ્ચે રહીને મમતા છૂટે બૂટે નહીં, એટલે થોડું થોડું એનાથી દૂર જવાનો પ્રયત્ન કરવાનો. પહેલાં ભૌતિક સ્વરૂપે, સ્થૂળ સ્વરૂપે દૂર રહેવું, એટલે પછી ટેવ પડે, પછી વચ્ચે રહ્યો વાંધો ન આવે. પહેલાંના જમાનામાં એવું જ હતું, સાધુ સંન્યાસી હોય ને, સંન્યાસ લીધા પછી 12 વર્ષ પોતાના વતનમાં ન જઈ શકે, ત્યાં સુધીમાં મમતા છૂટી ગઈ હોય, પછી જવાનું જ પાછું એમ ફરજિયાત. ગૌતમ બુદ્ધ જંગલમાં તપ કરવા ગયા, તપ કર્યા પછી પાછા આવ્યા હતા, પોતાની ઘરે ભિક્ષા માગી હતી, કારણ કે પછી હવે કાંઈ લાગતું ઓળખતું નથી ને, હવે તમારા જ્ઞાનનો લાભ સંસારને આપવાનો છે. એ તો બેઠા હતા, પામી ગયા પછી તો 1 અઠવાડિયું હાયલા નહોતા, ચૈલા નહોતા, બોયલા નહોતા, અને બસ હસ્તે મોઢે બેઠા હતા. ઉપરથી એન્જલ્સ આવ્યા બધા, પેલા પાર્ષદો ભગવાનના, કે મહારાજ સમાજમાં જાઓ, મારે કાંઈ લેવું નથી, મારે કાંઈ દેવું નથી, મારે જઈને શું કરવાનું? તો કે તમારે કાંઈ જરૂર નથી, પણ બીજાને આ તમારા જ્ઞાનનો ઉપયોગ થાય. એ કે જે અધિકારી નહીં હોય એ સમજવાના નથી, અને અધિકારી હશે એને ઉપદેશની જરૂર નથી, તો હું શું કામ જાઉં? વાત એની સાચી છે ને. જે અધિકારી છે એ તો તરી જવાના છે, એ તો સાધના રથ છે, એકને તો બે ડગલા ચાલીને પણ પહોંચી જવાના છે. પછી પેલા એન્જલ્સ, એના જે પાર્ષદો હતા ને, એને કહ્યું કે મહારાજ અમુક લોકો એવા છે કે જે કિનારે આવીને અટકા છે, એને જરાક ધક્કો મારવાની જરૂર છે તો ખાબકે અંદર, અને એ ધક્કો તમારા શબ્દોથી લાગે, ત્યારે એને થયું ના વાત સાચી. પછી એ આવ્યા, પછી એને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. એટલે આ મહાત્માઓ કાંઈ બોલે, કાંઈ ન બોલે, આશીર્વાદ આપે, આશીર્વાદ ન આપે. આપણે આશીર્વાદ માગવાની વસ્તુ છે. અમારે એક હતા, છે હજી હતા, એમ તો ન ખબર, માતાજી છે, એનો જન્મદિવસ હોય, કાંઈ સારો દિવસ હોય તો આપણી ગંધ કાઢી નાખે ફોન, મને આશીર્વાદ આપો. હા આશીર્વાદ છે, એમને 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 તમે બોલીને આપો. મેં પણ આશીર્વાદ જ છે ને, અમારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે. ના ના ના, મને આશીર્વાદ આપો. પછી જ્યારે મળે ત્યારે પછી એમ કે આમાં લખી દો આશીર્વાદ. આ કંઈ પ્રોપર્ટી કાર્ડ થોડું બનાવવાનું છે પેલા માણસ, જબરદસ્તી ખેંચી આશીર્વાદ ભલે એ તો આપે જ તોય, પણ આશીર્વાદ તો આપવાની વસ્તુ છે, માગવાની વસ્તુ થોડી છે. તમારું વર્તન, તમારો વ્યવહાર, તમારો ભાવ એવો હોવો જોઈએ કે તમે એને સન્નિધિમાં જાઓ એટલે એના હૃદયમાંથી તમારા માટે આશીર્વાદ નીકળે. આમ ધરાર પેલું કબીર કહે છે ને, સહજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી. સહજતાથી મળે તો જે મળે એ દૂધ બરાબર સમજવાનું. માંગીએ કે ભાઈ મને આપજો તો એ પાણી બરાબર થઈ ગયું. સહજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી. કબીર વો તો ખૂન બરાબર, જામે ખીંચા તાની. જે ખેંચીને આંચકીને આપણે લઈએ, ધરાર ધરાર માગી માગીને લઈએ, એ તો લોહી પીધા જેવું થાય. કબીર વો તો ખૂન બરાબર, લહુ બરાબર સમજ. જામે ખીંચા તાની, ખેંચતાણ કરીને જે લીધું હોય એ તો લોહી પીધા જેવું થાય. આપણે કહીએ ભાઈ હવે લોહી પીતો બંધ થાને. ઘણી વખત આપણે એમ પછી બહુ પાછળ પડે તો આશીર્વાદ આપી દઈએ. કારણ કે મને પહેલાં પૂર્વાશ્રમમાં કંઈ આશીર્વાદ આપવાની ટેવ જ નહોતી કે કેમ આશીર્વાદ આપવા, શુભેચ્છાઓ આપીએ બરાબર છે, કે બસ ભગવાન સૌનું ભલું કરે. હજી કોઈ ઘણી માગે જન્મદિવસને એવું હોય ને તો મને બહુ આશીર્વાદ આપતા આવડતા નથી. એટલે હું કહું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને દીર્ઘાયુ આપે, તમને પ્રસન્ન જીવન આપે. હું પ્રાર્થના કરીશ. હું શું આપું, મારી પાસે શું છે તે આપું, જે આપવાવાળો છે તો એ છે. હું પ્રાર્થના કરું, મારી પ્રાર્થના એ સાંભળે છે એટલી મને ખબર છે. અને એ જ્યારે આપશે ત્યારે અભરે ભરાશે ને. હું તો આપી આપીને કેટલું આપવાનું. જેના માટે તમને લાગણી હોય એના માટે તમે પ્રાર્થના કરો, એ સૌથી શ્રેષ્ઠ આશીર્વાદ છે. તો મહાનુભાવમ સેવતી અને વિવિક્ત સ્થાનમ છે. એકાંત સ્થાનમાં રહ્યો, બધાની વચ્ચે રહીને આ થવાનું નથી. એ છોડવું જ પડશે. કમ્ફર્ટ ઝોનમાંથી થોડુંક બહાર નીકળવું જ પડશે. ધીમે ધીમે પહેલાં ભૌતિક સ્વરૂપે થોડું છોડો, સાવ ન છોડી શકાય તો અમુક સમય સુધી છોડો. અમારે એક છે ત્યાં સાધક, મારા મિત્ર, પૂર્વાશ્રમના મિત્ર છે, અને અત્યારે સાધક છે, પ્રિન્સિપાલ હતા. દર સોમવારે એને મૌન હોય અને આખો શ્રાવણ મહિનો મૌન. એ જે થવું એ કે દુનિયાને ઊંધી પડવી હોય તો ભલે ઊંધી પડી જાય, મારે સોમવારે મૌન છે બસ. પછી ગમે એ હોય ને, ગમે એવું અગત્યનું કામ હોય ને, ગમે એને ગમે એ પ્રોબ્લેમ થયો હોય ને, તમે જાણો તમારું કામ, સોમવારે નહીં. ન થઈ શકે આવું? થઈ શકે. અબજોપતિ છે, એના છોકરાઓ બધું સંભાળે છે, એણે બધું મૂકી દીધું છે, પણ છતાંય એક દિવસ આપણે અઠવાડિયે મૌન ન રાખી શકીએ. એનાથી ને સહેલો ઉપાય
અમે તો બતાવીએ છીએ કે તમે 3 કલાક નક્કી કરો દિવસના કે આ 3 કલાક હું મૌન રાખીશ. એટલે એક ભાઈને કોઈએ કીધું ભાઈ તમે આપણે અગળ લઈને અગળ કહેવાય ને, શું કહેવાય, ટેક લઈને કોઈ વસ્તુની કે હું આમ નહીં કરું, સોપારી નહીં ખાઉં. તો એક મારા જેવા હોશિયાર બહુ ભાઈ હશે અને કંઈક એવો પ્રશ્ન આવ્યો એટલે એને ટેક લીધી કે હું અડદનો પાપડ નહીં ખાઉં. પછી એક દિન, બીજે દિન, ત્રીજા દિન તો અડદનો પાપડ શેકાવાની સુગંધ આવીને એને તો બહુ જ ભાવે. તો કે અગળ અડદ ઉપરથી જા મગ ઉપર, મગનો પાપડ નહીં ખાવા. આપણે અહીંયા ગુજરાતમાં કોણ મગનો પાપડ ખાય છે? ઉત્તર પ્રદેશમાં ખાય છે. તો એવી ટેક કહેવાય ખરી એમ. એટલે ચલક ચલાણું કયા ઘરે ભાણું એમ નહીં. રાત્રે 11 વાગ્યા પછી 3 કલાક હું મૌન રાખીશ. તો કયો ભાઈ તમને બોલાવવાનો તો રાતના 11 પછી? ત્યારે તો મૌન જ હોય. ભલે આપણે 2 વાગ્યા સુધી જાગતા હોય ને 2 વાગે સૂતા હોય ત્યારે મૌન રાખી, પણ ત્યારે બોલાવનાર જ કોઈ ન હોય ને. કસોટી ક્યારે થાય કે જ્યારે એવો પિકઅપ ટાઈમ હોય એ વખતે તમે મૌન રાખો અને એ વખતે પાર ઉતરી જાય. એમ કોઈની સામે નહીં જોવાનું. સામે જુઓ તો કંઈક ઈશારો કરવાનું મન થાય, કંઈક આમ બેસો એમ કહેવાનું મન થાય. કાંઈ નહીં, એને જેમ કરવું એમ કરે. આપણે જેટલું સમજીએ એટલું કરતા રહેવાનું. અને મૌન રાખીને પછી મનમાં ઓલા બધા હેરાન કરતા હોય અને મનમાં ગાળો નહીં ભાંડવાની. રામ 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 કરવાનું. નારાયણ 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 કરવાનું. તો એનું નામ મૌન રાખ્યું. એના માટે જ મૌન રાખીએ છીએ ને આપણે. શેના માટે મૌન રાખ્યું હોય પછી બહુ હેરાન કરે તો પછી મનમાં આપણે ફટકારીએ કે આ એક જોડે હક નથી લેવા દેતો, મારે આ 3 કલાકનું મૌન છે એ નહીં રહેવા દે. આપણે નારાજ થયા રાખીએ તો એ મૌન તો ઉલટાનું નુકસાન કરે, એ ફાયદો ન કરે આપણે. એટલે એવી રીતે કરવું કે જેથી આપણું ચિત્ત શાંત થાય એવા 2-4 કલાકો રાખવા. એનું નામ એકાંત છે. એકાંત સેવન આમ આપણે ન કરી શકીએ તો આ એકાંત કહેવાય. અમારે આ દાદા છે, કાલે હું ગયું જમવા માટે, લો એને એકાંત સેવવું હોય તેને કંઈ વાંધો જ નથી. દીકરા બહુ બધા બાર બધા બહુ સરસ, બધા બહુ સહકારી છે. એના રૂમમાં બેસે, એક દિવસ નક્કી કરે કે સોમવારે બહાર નહીં નીકળું. ફર્ટિલાઇઝર કંપનીમાં ભલે ઢગલો એક કમાણી થઈ ગઈ, વાહ અભિનંદન દેવાનું મન થાય, આજે નહીં કાલે આપશું. એક દિવસ એવો રાખવાનો ગમે આપણને જે અનુકૂળ લાગે. આપણા ઈષ્ટદેવનો વાર હોય આપણે, અને એમ લાગે કે જરાક વધારે સમજી થોડુંક થાય છે તો તિથિ નક્કી કરો કે ભાઈ દર પૂનમે મૌન રાખીશ. પૂનમ તો 1 મહિને આવે, આવું થઈ શકે. અને પૂનમ ભરવા જાય એ હેલું પડે બધાને. દ્વારકાની પૂનમ ભરવા જાય, ડાકોર પૂનમ ભરવા જાય, અંબાજી પૂનમ ભરવા જાય, દર પૂનમે જાય. એ હેરાન થઈને એ હેલું પડે. એને જો પૂનમને દિવસે મૌન રાખવું તો એ નહીં થાય, એ અઘરું છે. કારણ કે આ ચાલતું નથી ને બોલ્યા વગર. એક મહાત્માએ આવો સર્વે કરેલો કે આખા દિવસમાં તમે ગમે એ કામ કરતા હો, પછી દેશના નેતા હોય તો ભલે ને આખા દિવસમાં તમે 300 શબ્દનો જ ઉપયોગ કરો, એટલો જ થાય. એકનો એક શબ્દ વારંવાર તમે વાપરો એ વસ્તુ જુદી છે. ટોટલ 300 શબ્દ આપણા એક દિવસમાં જરૂર પડે. એટલે જેટલું ઓછાથી ચાલતું હોય એટલું કેમ ન ચલાવી શકીએ? એટલું કહેવાથી ચાલતું હોય, હા ભલે જરૂર એટલું બધું કહેવાની ક્યાં જરૂર છે? કહી દીધું ચાલી જાય. આ પણ મૌન છે, ખ્યાલ આવ્યો? એટલે એ રીતે જેમ વાણીનું મૌન છે એમ દરેક ઇન્દ્રિયોનું, દરેક અંગોનું મૌન છે. બેઠા પગ હલાવ્યા રાખતા હોય, આમ આપણને ખબર ન હોય કે એની મેળે હાલતો હોય, કંઈક કરે જ રાખતા હોય. મેં આની પહેલાં એક ઉદાહરણ આપેલું. અમારે ઓલા દાદા ભાઈ હતા ને, એની એક ગ્રુપ હતું, બારે બેસતા પેલા બધા વડીલો થોડા, બારે એક સ્પીકર રાખ્યું હતું. પછી આ પૂરું થાય ને એટલે હું વોકિંગમાં નીકળું ભિક્ષા લેવા. સવારનો ક્લાસ પછી કોઈ ભિક્ષા આવવાની હોય કદાચ બાકી હોય તો સેજ વોકિંગ કરું, આવી ગયું હોય તો ભિક્ષા લઈને પછી તો જોઉં ને તો સફેદ કાંકરાની ઢગલીઓ હોય, શંખલા ઝીણા ભેગા કરીને એની ઢગલીઓ કરી. ઢગલીઓ ક્યાં થઈ ગયેલા બેઠા વીણ્યા રાખે. કાર્પેટમાં બેઠા હોય તો એના પેલા રૂછડા ઉખેડ્યા રાખે, એના દોરા ખેંચે રાખે. લોનમાં બેઠા હોય તો ઘાસનો ઉખેડીને આટલામાં ટાલ પાડી દે, ચોખ્ખું કરી નાખે. કંઈક કર્યા વગર રહી શકતા નથી ને આપણે. મૌન એટલે સંપૂર્ણ મૌન. ઇન્દ્રિયોનું મૌન, મનનું મૌન, પ્રવૃત્તિનું મૌન. એટલે મન, વાણી અને વ્યવહારથી મૌન. અને એ મૌન દરમિયાન મારે મારી જાત સાથે રહેવાનું છે, એટલે ભગવાન સાથે રહેવાનું છે. રામ કરે રાખવાનું. નિધિ ધ્યાસન તો ફાવે તો કરવાનું. મૌનમાં જેને ફાવતું એને કરવાનું, ત્યાં સુધી પહોંચ્યા હોય એને. ન ફાવે તો કાંઈ વાંધો નહીં, રામ તો આવડે જ ને. ભગવાનનું નામ લેતા તો આપણા ઈષ્ટદેવ જે કોઈ હોય એનું નામ જપ કરવું, બસ
અને કલિયુગે નામ એક આધાર. અત્યારે તો નામ જપથી માણસનો ઉદ્ધાર થઈ જાય. આ યુગમાં એટલું મહત્ત્વ છે નામનું, ભગવાન નામનું. તો એ કહે છે કે ભાઈ વિવિક્ત સ્થાન સેવતે યો લોકબંધન ઉન્મૂલયતી, અને લોકબંધન છોડી દેવા. આપણે ત્યાં સુધી પહોંચ્યા. જો ભગવાન સાથે સંબંધ જોડવો હોય તો લોક સંબંધ છોડવો પડે. પરમાત્મા સાથે અનુરાગ ક્યારે થાય? જ્યારે સંસારથી વિરાગ થાય ત્યારે. આપણે અત્યારે સંસારને અભિમુખ છીએ, એની સામે મોઢું રાખીને બેઠા છીએ, ભગવાન પાછળ રહી ગયા. એટલે આપણે પરમાત્માને અભિમુખ થવું હોય તો સંસારથી વિમુખ થવું પડે. એટલે સંસાર પ્રત્યે વિરાગ અને પરમાત્મા પ્રત્યે અનુરાગ, એનું નામ ભક્તિ, એનું નામ વૈરાગ્ય, એનું નામ વિવેક. આટલો વિવેક થઈ જવો જોઈએ. જ્યારે પણ 1 કલાક ભલે હોય દિવસના, 1 કલાક સંસારથી વિમુખ થઈને પરમાત્માને સન્મુખ થઈ જવાનું. એટલે જે કંઈ કરીએ એમાં પરમાત્માને યાદ રાખવાનું. એટલે જો પરમાત્મા સાથે સંબંધ જોડવો હોય તો લોક સંબંધ છોડવો પડે. આમાં કહ્યું ને લોકબંધનમ ઉન્મૂલયતી. છોડો એમ નથી કીધું, ઉન્મૂલયતી, ઉખેડીને ફેંકી દો, ઉખેડી નાખો. પેલો છોડવો હોય એને ઉખેડી નાખો. એની ડાળ કાપશો તો એક જ્યાંથી કાપશો ત્યાંથી 2 ડાળ ફૂટશે. તમે જોજો, ગમે એની ડાળ કાપીએ ને પછી ત્યાંથી 2 ડાળ ફૂટે, કાં 3 ફૂટે. આપણે એક કાપીએ તો 2-3 ફૂટી. એટલે એમ નહીં થાય, એને ઉખેડી જ નાખવું પડે. લોકબંધન ઉખેડી નાખો, એમ ઉખેડીને ફેંકી જ દો. ઉખેડીને ત્યાં મૂકો ને તો પાછું ચોંટી જાય. અમુક છોડ એવા હોય ને, તમે આમ ઉચકાવીને પાછું મૂકી દો ને તો પાછા એના મૂળિયા ચોંટી જાય. ચોમાસાને હિસાબે, ઉનાળામાં ન ચોંટે, પણ ઉખેડીને ફેંકી જ દો. એમ લોકબંધનમ ઉન્મૂલયતી, એને ઉખેડી ફેંકો. આપણે એવો શબ્દ હોય ને, ઉખેડી ફેંકો. જો ભગવાન સાથે સંબંધ જોડવો હોય તો એટલે શું કરવાનું? પરિવારમાં અનેક પ્રસંગો આવવાના છે જો, અને એમાં આપણા માટે અગત્યના પણ હોય અને બીજા માટે આપણે અગત્યના હોય એવું બને, પણ એ બધા છોડવાના. એક હારે બધું નહીં છૂટે. એકાદામાં પછી ગાપચી મારી જવાની. આપણે કેમ ઘણી વખત સ્કૂલે નો ગાપચી મારી જતા ભણતા ત્યારે, એમ એકાદ પ્રસંગમાં ગાપચી મારી જવાની. એમ લાગે કે અહીંયા બહુ વાંધો નહીં આવે, કાકાના દીકરાની ઘરે લગ્ન છે તો તમે એ બાનું કાઢી દો, તમે લોકો જાઓ ને, મારે જરા આ છે ને તો હું ત્યાં નહીં આવું તો ચાલશે. પણ એને મનાવવા કરતાં આપણા ઘરવાળાને મનાવવા આગ્રહ પડે. ના ના, તમારે આવવું જ પડે ને, તમે ઘરે એકલા કેમ રહ્યો ને, આમ છે ને. ઘરના જ વધારે આગ્રહ કરે. પણ પછી એ સમજી જાય ને કે આને બહુ આવું ગમતું નથી, આવું બધું, પછી બહુ આગ્રહ નહીં કરે. એવું અભિવ્યક્ત થવું જોઈએ આપણા વર્તનમાંથી કે આ બધી વસ્તુઓ મને પસંદ નથી, મને ગમતું નથી. માથાકૂટ કરીને ઇનકાર કરવાનો કોઈ અર્થ નથી. પ્રેમથી જ કહેવાનું કે નહીં, મને આ બહુ ફાવતું નથી અને અહીંયા તો ચાલશે, તમે જઈ આવો ને. એવું વર્ષમાં 4-6 પ્રસંગ આવતા હોય ને એમાંથી 2માં તમે ગાપચી મારો ને તો ધીમે ધીમે એ લોકો સમજી જાય કે આને હવે આવું બહુ ગમતું નથી. એટલે પછી ધીમે ધીમે 2માંથી 3માં ગાપચી મારવાની, પછી છોડી દેવાનું. અને પછી બીજા લોકો એની મેળાએ સમજી જાય કે હવે એ ક્યાંય જતા નથી, મૂકો એનો બહુ આગ્રહ ના રાખો, એમ આવી રીતે છૂટે એમ. એટલે પરિવારમાં કે મિત્રોમાં કે સમાજમાં કંઈક ઉજાણી હોય, કંઈક ઉત્સવ હોય. હવે ઉત્સવ ઉજવા, હમણાં ગણેશ ચતુર્થી ઉજવાશે, આપણે ત્યાં પંડાલમાં ગણેશની સ્થાપના કરે, ભલે આ તો ધાર્મિક કાર્યક્રમ છે એટલે આપણે જઈએ તો સારું કહેવાય, પણ ન જઈએ તો ફેર શું પડવાનો છે? આપણે નહીં જઈએ તો ગણપતિ બાપા એક પગ ઊંચો રાખીને બેસે, એ તો બે નીચે અડાડી દેવાના છે. અહીંયા ગણપતિની આપણે સ્થાપના કરવાની છે, ભલે ત્યાંય જવું, એમ ન જવું એમ નથી કહેતો, પણ ત્યાં આપણે ગણપતિ સ્થાપન કરતાંય બધા મળશે એટલા માટે ત્યાં જઈએ કે બધા લોકો ભેગા થશે. એમ અમારે ત્યાં અમારી શેરીમાં 3 ટાવર છે, દરેક ટાવરની અંદર 2-3 ટાવર હોય એવી રીતે. તો અને પહેલાં હમણાં કંઈક પેલા રામ મંદિરનું સ્થાપન થયું ને એવું બધું, ત્યારે બધાએ ઉજાણી કરી હતી ને, આખી શેરી શણગારી હતી. પછી રામજીની છબી રાખીને આરતી ઉતારી અને જમણવાર કર્યો અને રામધૂન બોલાવી, પછી ગરબા લીધા. એ તો આપણે ગુજરાતીઓમાં આવે જ ગરબા લેવા. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું એટલે આખામાં હું એક જ સંન્યાસી સાધુ છું, બીજો કોઈ બ્રાહ્મણ નથી. એટલે બધાએ નક્કી કરવું છે કે સ્વામીજીના હાથે આપણે આરતી ઉતરાવશું. હું એવો રૂમમાં પુરાઈ ગયો કે એ લોકો બેલ મારે તો એને એમ કે ક્યાંક બહાર જ ગયા છે, નહીં હોય ઘરમાં. હું નીકળું જ નહીં બહાર. હવે યા એ લોક સમૂહ માટે આરતી છે, ભગવાનની આરતી નથી. ભગવાનની જ ખાલી હોય તો હું ગમે ત્યારે જાઉં, મને કાંઈ વાંધો નથી. જમવાય નથી ગયો ને આરતીમાંય નથી. હું જનરલી આવા કામ હોય ને એમાં સમૂહમાં જમવા બને ત્યાં સુધી ન જાઉં, કારણ કે બીજી એટલી બધી આડી અવળી વાતો થતી હોય
અને પછી બધી આમાં ભરાય પછી આપણે ધ્યાનમાં બેઠો ને ત્યારે એ જ યાદ આવે, એ અંદરથી નીકળે પાછું. એટલે જેટલું નિવારી શકાય એટલું નિવારવાનું. કહે છે કે તો કેટલાક ઉજાણી, કેટલાક ઉત્સવો, જન્મના કે મૃત્યુના પ્રસંગો હોય એમાં જવાનું ટાળવું એમ. પછી વિવાહનો કે વિદાયનો પ્રસંગ હોય, અને સૌથી અઘરો કયો ખબર છે? વિવાદનો પ્રસંગ હોય. વિવાહ અને વિદાય તો ઠીક છે, પણ વિવાદનો પ્રસંગ હોય ને એ આપણે ન છોડી શકીએ. કેમ કે તમે આવો અને જરા સમાધાન કરાવી દો ને તમારું માનશે, એટલે આપણને તો આમ હવા ભરાઈ જાય, વાહ આપણા વગર તો થવાનું જ નથી. એમાં તો ખાસ ન પડવું, કારણ કે વિવાદમાં તમે પડશો તમે બે પાર્ટીને ક્યારેય 100% સંતુષ્ટ કરી શકવાના જ નથી. આ સંસારનો નિયમ છે. ભલે તમે જેનો પક્ષ ખેંચો ને એને એમ લાગે કે મને અન્યાય જ કર્યો, એવું જ લાગે. પણ હવે એને કોણ કે અમારા વડીલ છે, આપણે કંઈ બોલાય તો નહીં, સ્વીકારે છૂટકો હતો એમ કરીને હા પાડી દે, એનું મન કોચવાય ને. કહી દે ને ભાઈ તમે તમારી રીતે ગોઠવી લો, બીજા કોઈને કહો મને નહીં ફાવે, પણ તમે હોય તો તમારું માને ના, એ હવે મને એમાં બહુ હવે પડતો નથી એમ. મેં કાલ ન કીધું પેલા કૃષ્ણાનંદજી મારે જાબડો વટીને રામ 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 બસ છોડી દેવાનું. જબરદસ્તી તો કોઈની ચાલવી જ ન જોઈએ. અમારા સ્વામીજી આપણને તો કેટલો ભાવ હોય, અને કેટલો અમે લોકો રાજકોટ આવે કેટલો આગ્રહ કરી, સ્વામીજી એક ટુકડો થઈ ગયું ઓકે, એક બટકું વધારે ન લે, અને કોઈને જરાય માઠું ન લાગે આમ, અને ના 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 એવું નહીં, એકદમ દ્રઢતાથી હો ગયા બસ હવે નહીં ચાલે, થઈ ગયું. સ્વામીજી બહુ સરસ છે, હા સરસ તો છે, થઈ ગયું. એની વાત ઉપર દ્રઢ રહે બસ. આપણા અવાજની ડેન્સિટી વધે એટલે વધુ અસર થાય એવું નથી. જેટલી અવાજની અંદર પેલી શું કહેવાય સમરસતા, એટલી અસર વધારે, એટલી વધારે અસર થાય. જોજો તમે કોઈને ખીજાઈને કહેશો તો એ 3 વાર કહેશો ત્યારે 1 વાર માનશે, પણ ખાલી એક વખત ભાઈ આવું સાવ આમ હોય કાંઈ, બસ આટલું જ કહી દો, વાત પતી જાય. ઘણી વખત આપણે કહીએ ને કે અરે આમ હોય ભલા માણસ, આવું સાવ ચાલે, બસ વાત પતી જાય. ઓટોમેટિક સામેથી માગવા માટે, અને એને બદલે આપણે ખીજાઈને કે આમ કરાતા હશે તેમ કરાતા, ને તને તો ભાન જ નથી પડતી ને, પતી ગયું, માથેથી જ જાય બધું, એને કાંઈ અસર ન થાય. બાળકો આવી રીતે જ આપણે જેને કંઈ શું કહેવાય નિંભરા થઈ જાય છે, પછી રીઢા રીઢા થઈ જાય છે. એટલે આ બધી વસ્તુ જીવનમાં શીખવા જેવી. આમાંથી ખાસ શીખવી આપણે કે આ બધાને નિવારવા. આ બધા જ પ્રસંગો, વિવાદના પ્રસંગો હોય, આવા અન્ય અનેક કારણોને લીધે આપણે એકબીજાને ત્યાં આવવું જવું પડતું હોય, સામાજિક દ્રષ્ટિએ આવશ્યક પણ હોય, છતાં પણ આ બધું ધીમે 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 છોડવું. આ એકાંત માટેનો ઉત્તમ ઉપાય છે. જેટલું છૂટે એટલું કાંઈક તો ઓછું કરીએ. એમ ખૂબ ભેગું બધું કર્યું છે, આખું જંગલ ખડકી દીધું છે, હવે થોડું ધીમે ધીમે પારવણ કરીએ. મારા એક મામા છે, એ થોડા આમ જરા માથા ભારે ને એવા બધા, ત્યારે કંઈ જમીનનો મકાનનો કંઈ વિવાદ હોય તો એ ઉકેલી દેવું. એમાં કંઈક ભાઈઓમાં વાંધો પડ્યો હશે તો પછી એ મારું ઉદાહરણ આપે. મને ભાઈ કે બધા, મારો નાનો ભાઈ હતો ને એ ભાઈ કે ને સ્કૂલમાં બારે બધે વ્યવસાયમાં, એટલે લગભગ અડધું કામ મને ભાઈ જ કહેતો. એટલે મારા મામા થાય, પણ એ કે મારે હવે ભાઈની જેમ છે ને બધે આવવા જવાનું બંધ કરી દેવું છે, કારણ કે હું બહુ ક્યાંય જાઉં નહીં ખાસ. મારા કાકાને કેટલી દીકરીઓ છે મને યાદ નથી, પણ 6-7 દીકરીઓના દીકરાઓના લગ્ન થયા. કાકા બાપા મારા ફાધરની 4 ભાઈઓ છે, એમાં સગા ભાઈજીનો દીકરો કે સગા કાકાની દીકરી કે દીકરો જવું જ પડે ને. એ બધાને કેટલા બાળકો છે? મોટા બાપાને 5 બાળકો છે, અમે 4 ભાંડરડા. મારા કાકાને એને 5 છે લગભગ, એનાથી નીચેના કાકા છે ને 4 છે કે 5 છે નહીં. એક દીકરીના લગ્નમાં ગયો હતો, બસ ગામડે હતા બધા, એક જ દીકરીના લગ્નમાં ગયો હતો છેલ્લે હાવ. અને ત્યારે તો હું સંન્યાસી નહોતો, સાધકે નહોતો, પણ મને પહેલેથી આવી બધી બહુ વસ્તુમાં પડવું ગમતું નહીં. આમ સામાજિક કામ બહુ કરતા, ખૂબ સમાજ સેવા કરી. કેટલા બધા મેં સંન્યાસ લીધો ત્યારે લોકો 7-8 સંસ્થાઓમાંથી મેં રાજીનામા આપ્યા. કેટલી જગ્યાએ હું ટૂંકમાં પ્રેસિડેન્ટ કે સેક્રેટરી કે એવા હોદ્દા ઉપર, પણ એ સમાજ સેવાની દ્રષ્ટિએ બરાબર છે. બાકી આ વ્યવહારિક કામમાં મને બિલકુલ રસ જ નહોતો પહેલેથી. સંસાર નામની ચીજ જેને આપણે કહીને એમાં ખબર નહીં કેમ પણ પૂર્વનું હશે કંઈક, એમાં બહુ રુચિ નહોતી પહેલેથી એટલી બધી. વ્યવહાર નિભાવવામાં કે તમે જાઓ વરસાદે, તમે છોકરાઓ કરી આવો, પતાવી આવો, તમે મનુભાઈ જાઓ પતાવી આવો, મને બહુ રસ નથી. અને મારો કોઈ ધોકો, એટલે એ ઉલટાને મારું ઉદાહરણ દે કે ભાઈની જેમ મારે હવે ઓછું કરી નાખવું છે. ઉલટાના આપણી નિંદા કરવાને બદલે આપણું ઉદાહરણ લઈ આવે, આપણો એવો વ્યવહાર હોવો જોઈએ, એવી રીતે છોડવાનો. એમ તૂટી જાય એવી રીતે નહીં છોડવાનું.
સહજતાથી છૂટી જવું જોઈએ. બસ આપણને રુચિ જ ન હોય તો એની મેળે છૂટી જાય તો સંસાર ધીમે ધીમે વિમુખ થાય અને આપણો પરમાર્થ માર્ગ સંપન્ન થાય. થોડા આપણે બે ડગલા એમાં આગળ વધી શકીએ એટલા માટે છોડવાનું. આમાં કંઈ ખરાબી છે એવું નથી, પણ એ જંગલમાં ભૂલા પડ્યા છે. આપણું ધ્યેય એ નથી. આપણું ધ્યેય તો પરમાત્મા પ્રાપ્તિ છે. મનુષ્ય જન્મ જ એના માટે મળ્યો કે આપણે પાર ઉતરી જઈએ. અને આટલા વર્ષો સુધી આપણે બધા જ મોટી ઉંમરના છીએ. આટલી જિંદગી સુધી સમાજનું, સંસારનું, પરિવારનું બધાનું ખૂબ કર્યું ને, ઘણું કર્યું. બસ હવે આપણું કરીએ ને, આત્મચિંતન તો કરીએ થોડું. આત્માનું કલ્યાણ કરવા માટેનું કાંઈક તો આપણું કર્તવ્ય હોવું જોઈએ ને. હવે બાકીનું બધું જ મૂકીને આના માટે જે કરવું એ કરવાનું. બસ આને ટોપ પ્રાયોરિટી. પછી એમાં સમય હોય ને ચેન્જ પૂરતા આપણે ભલે કંઈક થોડું ઘણું કામ કરી લઈએ. ઘરમાં રહીએ એટલે થોડુંક જવાબદારી તો આવશે અને એ નિભાવવી પડશે. કાંઈ ન કરીએ તો દાદા એક કામ કરો, તમે વોકિંગમાં જાઓ છો ને તો દૂધ લેતા આવજો. આ લેતું જવાનું, કાંઈ વાંધો. પણ આપણે ન લઈ આવીએ કે ન કોઈ દિવસ હોય તો અટકી ન પડે. આપણા માટે એ જવાબદારી ન આવી જવી જોઈએ કે દૂધ તો હવે તમારે જ લેવાનું. જેથી ન લઈ આવે તેથી પછી બળા આ દૂધે ન લઈ આવે, તમે દરરોજ તમે લઈ આવતા હોય પછી અમને થોડી ખબર હોય. એવું ન થવું જોઈએ. એટલે વચ્ચે વચ્ચે ક્યારેક નિયમનો ભંગ કરી નાખવો એટલે ચાલે, વાંધો ન આવે. એમ સાવ માથે ઓઢીને નહીં ફરવાનું. એમ કરવું તો પડશે જ. ઘરમાં રહ્યો છો, આપણને જમવા મળે છે, રહેવા મળે છે, સગવડ આપણે એની લઈ છીએ તો અમે અપેક્ષા રહેવાની જ છે. કાં તમે ઘર છોડી દો તો કોઈ અપેક્ષા નહીં રહે. તમે ઘરમાં રહ્યો, પરિવારમાં રહ્યો, સમાજમાં રહ્યો, બધાની અપેક્ષા રહેવાની છે. જેના પાડોશમાં રહ્યો એ પાડોશની અપેક્ષા. મારી સામે એક બેન રહે છે, આમ બિચારા થોડા સરળ છે અને થોડા સામાન્ય સ્થિતિમાં છે. પોતે કામ કરે છે, મિસ્ટરે કામ કરે. તો એક વખત કંઈક મને બેલ મેળવો કે સ્વામીજી 20 રૂપિયા છૂટા છે નહીં, મને કે આપણ પછી આપી. મેં આપી દીધા. પછી બીજા દિવસે મને આપવા આવ્યા. એટલે મેં એને કીધું, જો માતાજી, અમારે સંન્યાસીઓને કોઈની સાથે નાણાકીય વ્યવહાર કરવાની છૂટ નથી હોતી. એટલે તમે માગ્યા પહેલી વખત આ એમ મેં કીધું. એ ખરેખર ત્રીજી ચોથી વખત માગવા પાછા આપી જાય એવું નથી, પણ મારે વાટકી વ્યવહાર ક્યાં વધારવો યાર. હું લખતો હોય, વાંચતો હોય, જપ કરતો હોય, ધ્યાન કરતો હોય એની બેલ મારે કે સ્વામીજી લીંબુ છે ભાઈ, બધુંય છે, પણ મારી સાથે વ્યવહાર તમે રાખો એ યોગ્ય નથી એમ. કારણ કે હું મારા ઓલામાં પડ્યો હોય. કંઈ તમારે તો કંઈ હોય નહીં. 11 વાગે એટલે તમારે રસોઈ કરવાની હોય. હું 1:30 વાગ્યા સુધી તો મારું અધ્યયન કરતો હોય. અને આવડું ટેબલ છે મોટું, આથી આમ ખસેડવું, પેન બંધ કરવું, જ્યાં પહોંચ્યા હોય ત્યાં નિશાની કરવું, પછી ઊભો થઈને ખોલવું અને પછી જવાબ આપવું. પાછા બેસીએ ત્યારે વળી પાછું યાદ કરવું પડે ક્યાં પહોંચ્યા હતા, શું હતું. ડિસ્ટર્બન્સ થાય ને. આપણે શેના માટે સંન્યાસ શેના માટે લીધો છે? એટલે વાટકી વ્યવહાર ચાલે જ નહીં ખરેખર. એવી રીતે સંસારમાં પણ આપણે છીએ, થોડીક તો જવાબદારી આવે, પાડોશની આવે, પણ બને એટલી ઓછી રાખવી. બહુ વ્યવહાર નહીં નિભાવે. એ ઘરના નિભાવે ને, એમાં આપણને કંઈ વાંધો ને. પ્રેમથી આપણે પ્રોત્સાહન આપણને જાઓ તમારે જવું જોઈએ ને. ભલામણ પાડોશમાં લગ્ન છે, તમારે તો માથે જવાબદારી લઈને કામ કરવું જોઈએ. ઘરનાઓને ધકેલવાના, આપણે બેસવાનું, આપણે જવાની જરૂર નથી. બાળકો હોય તો જાય જ ને, કારણ કે એમના બાળકોના લગ્નમાં ઓલા લોકો આવવાના છે, એમને સહાય કરવાના. એ સમાજમાં રહે છે, એ બરાબર છે, એ સંસારી છે. આપણે સંસારમાં રહેવા છતાં સંસારીપણું આપણી અંદર ન રહે, આ મહત્ત્વની વસ્તુ છે. તો એકદમ શાંતિ થઈ જાય, જો એકદમ નિરાશ થઈ જાય. આ સૌથી મોટી સાધના. તો કહે છે કે એ બધું છોડવું પડે. લોકબંધન ઉખેડી નાખે જ છૂટકો. પણ આપણે શું હોય છે, લોક નિંદા ભીરું આવો શબ્દ છે. લોકો શું કહેશે, 4 જણા શું કહે. આજ સુધી આપણને 4 જણા કોણ મળ્યા જ નથી કોઈને. પણ એની આપણને બહુ ચિંતા કે આપણે ભલામણા ન કરે, ચાર લોકો વાત કરે ને આપણી, એ 4 લોકો કોણ? એ છેલ્લે આપણી ઠાટડી ઉપાડનાર હોય નહીં. ત્યારે વખાણ કરે કે આ માણસ બહુ સારો હતો, જીવતા કર્યા હોત તો 5 વર્ષ વધારે જીવત, ત્યારે ટેકો કર્યો હોત તો વધારે એ માણસ થોડોક લંબાવી શકાત પોતાનું આયુષ્ય, અથવા સુખ વધારે ભોગવી શકત. જીવતાને કોઈ ટેકો કરતું નથી. આ વ્યવહાર છે એટલે એ બધું કરે છે. એટલે કહેવાનો અર્થ, લોક નિંદા ભીરું હોય ને એ છોડી ન શકે. એટલે એવી બીક રાખવાની જરૂર નથી, એવી બીક છોડી દેવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે લોક મર્યાદાનો ભંગ કરવો. એમ એ ભંગ નહીં કરવાનો, લોક મર્યાદા જાળવવાની. એમ આપણે સંસારમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ, સમાજની મર્યાદાઓ જાળવવાની. એમ કે ભાઈ નહીં, મેં તો બધું છોડી દીધું છે. દાદા પૂછી કે હું કાંઈ નહીં કરું, તમારે કરવું જ કરો, નહીં તો કાંઈ નહીં કરવું પડે. નિયમ છે, વ્યવહાર છે, શાસ્ત્રોક્ત વિધિ છે. તમારે સરાવવા બેસવું પડે તો બેસવું પડે, મુંડન કરાવવું પડે તો કરવું પડે.
પછી ના મને લાગુ નહીં પડે એમ ના. લોક વ્યવહારમાં ભલે તમે છોડી દીધો પણ એનાથી વિરુદ્ધ જવાની વાત અહીંયા નથી પાછી. લોક વિહિત કર્મો કરવાના છે, નિષિદ્ધ કર્મો નથી કરવાના. કયા કર્મો? જે આપણી ઉન્નતિ અટકાવતા હોય એ છોડવાના, જે આપણી પ્રગતિમાં આપણા વિકાસમાં બાધક હોય એ છોડવાના. વારંવાર બધે જવા આવવાનું થતું હોય તો આપણી સાધના ક્યાંથી થાય? એટલે ઓછું કરવાનું બસ. વાટકી વ્યવહાર ચાલુ જ રહે. કોકને કોઈક કાંઈ ન હોય તો અમસ્તા બેન બેસવા આવે કે જરાક ફ્રી હતી એમ થયું ચાલો રાધાબેન પાસે જઈને જરા બે વાતો કરી આવીએ. શું કામ લોહી પીવો ભાઈ? મારે 11મો અધ્યાય કરવાનો છે પણ એ તો આવે એટલે ગમે એમ કરીને એને એનો ઉપાય શોધી કાઢવાનો. આ વિક્ષેપ બધો રહેવાનો જ સમાજમાં. અરે અમે સંન્યાસ લઈ લીધો તોય નથી છોડતા, તોય હાથ જોડીને કહેવું પડે કે માં અમારે વ્યવહારમાં પડવાનું ન હોય. આ તો તમે પહેલી વાર આવ્યા નાનો એ ખરેખર આવ્યા તો ત્રીજી વાર પૈસા માગીએ. પછી મને થયું હવે આને મારે કહેવું પડશે. એટલે છૂટા જ ન હોય એની પાસે, બીજો કંઈ વાંધો ન હોય. એને એના મિસ્ટરને 20 રૂપિયા દરરોજ લગભગ એ આપે છે પેલા માટે, ફાંકી ખાવા માટે. ક્યારેક છૂટા ન હોય મારી પાસે માગવા આવે. મેં કીધું મારી પાસે તમારે હોય તો પછી શું કરવું પડે? આવે તો આપણે ના તો પાડી ન શકીએ. પછી આવી રીતે પ્રેમથી કહેવું પડે એટલે થોડું વળી ઓછું થઈ જાય. થોડાક દિવસ ચાલે, 2-4-6 મહિના પાછા એ ભૂલી જાય. આપણે યાદ રાખવાનું કે પાછું હર વ્યક્તિને વિવેકથી કહેવાનું છે એમ. એટલે આમ કરીને મુક્ત થવું, આ બધાથી મુક્ત થવું એવી વસ્તુથી કે જે આપણા વિકાસમાં આડખીલી રૂપ હોય, પ્રતિબંધ રૂપ હોય, આપણો વિકાસમાં બાધક હોય. એ તો એવું શું છોડવું? જે કાંઈ આડું આવતું હોય છોડવું. એમ શાસ્ત્ર તો કેટલી અઘરી વાત કરે છે. નારાયણનું નામ જ લેતા એ વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને એ લક્ષ્મી વરને ભજીએ રે. નરસિંહ મહેતાનું સરસ ભજન છે. કે છે કે પ્રહલાદે પિતાને જ થઈ જા, ભરતે માતાને છોડી. કારણ કે નારાયણનું નામ એમાં આડા આવ્યા હતા ને. બધા ઉદાહરણ આપે છે. ગોપીઓએ તો પોતાના ઘર બહાર બાળકો સહિત બધું છોડ્યું ભગવાન માટે વૃંદાવનમાં. અને પેલી ઋષિ પત્નીઓ યજ્ઞ ચાલતો હતો અને ભગવાન ભૂખ્યા હતા અને બધી ભાગવતમાં તમે સાંભળ્યું હશે. તો ઓલા ઋષિ એ લોકોએ ના પાડી દીધી. જમણવારમાં માગવા આવ્યા હતા અને ભંડારો ચાલતો હતો. કંઈ નહીં મળે, જાઓ ગોવાળિયાઓને કોણ આપે એમ. ઓલી ઋષિ પત્નીઓએ ગરમ ગરમ રસોઈ કરીને હાલો કે આપણે જઈએ કે કૃષ્ણ આવ્યા છે. અને એનું ભાત લઈને બધી ઘરવાળાએ ના પાડી. ખીચડના ધૈખા પાછા અંદર પગ નહીં મૂકવા દો તોય ગયા. કાંઈ નહીં, પાછા આમ ઘરમાં ન આવવા દે, અમને નહીં સ્વીકારો તોય અમે જાય. એ ગયા. ભગવાને એવી માયા કરી કોલા પાછા ભૂલી ગયા કે આપણે એને ના પાડી હતી કે નહીં સ્વીકારી. એને પ્રેમથી પાછા આવવા દીધા. એટલે કહેવાનો અર્થ એ છે કે જે નારાયણનું નામ લેવામાં એટલે ભક્તિ કરવામાં, પરમાત્મા માર્ગે પરમાર્થ પંથે આગળ વધવામાં જે કોઈ અટકાવે એને તજવાના. નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ. બસ એને છોડો, મૂકો. કાંઈ માથાકૂટ એને કરવાની જરૂર જ નથી. એને છોડવાની વાત છે, એનો ત્યાગ કરવાની વાત છે. તો અને જેને સંસારનો ડર હોય ને છોડી ન શકતા હોય, એ દંભી જીવન જીવતા હોય, એ દંભપૂર્વક ખાલી જાળવી રાખતા હોય, તો પછી એવું જાળવણી રાખવાની જરૂર શું છે યાર? અંદર બહાર એકરૂપ હોવું જોઈએ ને. એટલે એ દંભ કરવાનો કોઈ અર્થ નથી એમ. અને જે દંભ કરતા હોય ને એ પરિણામે પોતાનું પતન નોતરે, એનું પતન થાય. એટલે ખરેખર છોડ્યું એટલે છોડ્યું બસ પછી. પણ જોકે આ એવો અઘરો વિષય છે ને દંભ, એ બધાને લાગુ પડે, આપણને બધાને લાગુ પડે. મેં કીધું તો એક ઉદાહરણ આપ્યું તમને ખબર નથી કે આ અમારો રૂમમાં બેઠો હોય ને આ માળા લઈને આમ જપ કરતો હોય તો ટેસ્ટથી આમ બેઠો એમાં બાયણું ખુલ્લું હોય ને કોઈક આમ આવે, સ્વામીજી રામ રામ રામ, તરત આમ આપણે આમ વ્યવસ્થિત થઈ જાય ને. શું કામે ભાઈ, તમે જેવા છો એવા બરાબર જ છો ને. ના પણ એને લાગવું જોઈએ કે ના હું તો બહુ મોટો સાધક છું. ભલે આપણે સ્પષ્ટ એવું કહેતા ન હોય પણ ક્યાંક ઊંડા અંદરના ખૂણામાં આ વસ્તુ પડેલી હશે. પહેલાં મને આવું થતું, પછી મને પ્રશ્ન થયો કે આ શું ધંધા છે યાર? એ આ કોઈ આવે કે કોઈ જાય એના માટે હું થોડો જપ કરું છું. હું આમ બેઠો છું તો આમ બેઠો છું, એમાં શું ફેર પડવાનો?
મને યાદ આવી જાય, હું સીધો થઈ જાઉં, કરોડરજ્જુ સીધી રાખીએ એ જરૂરી છે, પણ કદાચ નથી માની લો તો કોઈ આવે તો સીધા થઈ જવું એ તો દંભ જ કહેવાય ને. પછી ત્યાર પછી આમાં થોડોક સુધારો થઈ ગયો, પણ હજી જૂની ટેવ પ્રમાણે ઘણીવાર ભૂલાઈ જાય, આમ થઈ જવાય. પણ જોકે બહુ વાંધો નથી આવતો, કોઈ હોતું જ નથી એટલે એકાંતના હિસાબે. પણ ક્યાંક તીર્થ સ્થાનમાં બેઠા હોય, ઋષિકેશ જાઓ ત્યારે હું થોડાક દિવસ રોકાઉં, ગુરુજીની સમાધિ પાસે બેસીને જપ કરું, ગંગા કિનારે બેસીને જપ કરું. એમાં જો કોઈ સાધક આમ નીકળે એટલે તરત આપણે આમ જરાક સરખા થઈ જાય. પછી યાદ આવે કે એ નીકળે કે ન નીકળે, મને શું ફેર પડે છે, હું ભલો ને મારા ભગવાન ભલો, એનાથી કાંઈ ફેર નથી પડતો. કોઈ મને કેવો ગણે છે એનાથી મને માર્ક મળવાના છે, મારો અંદરનો ભાવ કેવો છે એ પ્રમાણે મને ભગવાન માર્ક દેવાના છે. તો બસ એ જ મહત્ત્વનું છે. દંભ છે ને એ સૌથી અઘરી વસ્તુ. અને ભગવાન કહે તારી અંદર ગમે એટલા અવગુણ હશે મને મંજૂર છે, પણ મોહે છલ છિદ્ર ન ભાવા. રામચરિત માનસમાં ભગવાને કીધું કે તું છીંડું રાખીશ ને, દંભ કરીશ ને, કપટ કરીશ ને, કપટ છિદ્ર એ મને નહીં ગમે. બસ કપટ ન હોવું, જેવો છો એવો મારી પાસે આવો, હું સ્વીકારી લઈશ. ભગવાન તો માં છે. છોકરો ગમે એવો ગંધારું ભર્યું હોય તો માં ખોળામાં લઈને એના 10,000 રૂપિયાની હાડી હોય તો એના છેડાથી લૂછી નાખે, અને સરસ એને દૂધ પીવડાવે, માથું ઓળાવે, મોઢું આમ ભીના વાત કરીને મોઢું સાફ કરી, પેલો કાળો ટીકો કરી અને પછી એના પિતાના ખોળામાં આપે. ઓફિસેથી એવો તો સીધો ઓલો દોડતો આવે, ધોળું તમારે હે છટો મારા કપડાં બગડશે, આને જરા ચોખ્ખો કર હાલ, પછી હું લઉં એને. એ પિતા છે ને, માં તો માં છે, માં તો તરત ઉપાડીને ખોળામાં જ લઈ, ભલે ને એ લગ્નમાંથી હજી આવતી હોય, નવા કપડાં પહેરેલા હોય, એ માં છે. તો ભગવાન તો માની એ માં છે. તો આપણે દંભ કરવાની જરૂર જ ક્યાં છે? જેવા છીએ એવા એની સામે, અને એનાથી કંઈ છૂપું રહેવાનું છે? આપણે ગમે એવા આપણે દેખાવા પ્રયત્ન કરીએ, એનાથી કંઈ છૂપું રહેવાનું છે? તો આપણે એની સામે જોવાનું ને, રાજ્ય ગુરુભાઈ મારા વિશે શું વિચારે છે મારે ક્યાં જોવાનું છે? સારું વિચારે, શું કામ સારું ના વિચારે? જો તમે સારા છો તો આખું જગત તમારા માટે જ છે. કારણ કે જગત પરમાત્મા પોતે જ બનેલો છે, અને તમે પરમાત્માને ભજો છો. એના વાઇબ્રેશન તો કામ કરે જ, એટલા માટે વાઇબ્રેશન કામ કરે કે એ પોતે છે, એ પોતે જ જગત રૂપે રહેલો છે. તો કહે છે કે એ પણ આ મન છે ને એ તો ભોગવિલાસ ઝંખા જ કરે છે, એટલે એ ઝંખના એની છોડી દેવી એમ નથી કહેતા, ઉખેડીને ફેંકી દેવી. આ વાસનાને અંદરથી ઉખેડીને ફેંકી દેવી, એ છોડી દેવાથી મેળ નહીં ખાય. લોક વાસના અથવા લોક વ્યવહારને ફેંકી દેવો, ધીમે ધીમે સાવ બંધ જ કરવો. એક વસ્તુ ગઈ પછી પાછી આવવી જ ના જોઈએ. અને એક વખત જો તમે એમાં એક્સક્યુઝ કરશો તો ફસાઈ ગયા, મરી ગયા. માની લો હું એમ કહું હું કોઈને ત્યાં લગ્નમાં નથી જતો, દાખલા તરીકે. અત્યારે માનો ને કે હું બપોરના જમતો નથી, મને બપોરના ફાવતું નથી જમવાનું, અને કોઈ મારા મિત્રોએ બહુ આગ્રહ કરે સ્વામીજી આજ બપોરે અમારે ત્યાં મોટો પ્રસંગ છે, તમારે ભિક્ષા તમે સાંજે નહીં જમતા એટલે આજે જમી લો ને. જો હું એક વખત જાઉં ને તો ભાવનગરમાં ચાલુ થઈ જાય કે ન થઈ જાય કે સ્વામીજી એને ત્યાં તો ગયા હતા, આજ મારે ત્યાં આવું જ છે. બરાબર હશે મહારાજ, બધી વાત સાચી, પણ હવે મારી કેપેસિટી નથી અને હું જતો નથી. એમ જો તમે તમારા નિયમમાં દ્રઢ નહીં વળગી લો, તમે ક્યાંય લગ્નમાં નથી જતા, કોઈ એક જણાને ત્યાં ગયા એટલે પૂરું પતી ગયું. પછી બીજો ધોકો કરશે જ અને તમને ગમે એમ કરીને લઈ જશે. પછી એનું બહાનું આપે ને તમે એને ત્યાં તો ગયા હતા, તો એ તમારા માટે મહત્ત્વના છે, અમે નથી. તમે શું કરો? દુઃખી થઈ જાય ઉલટાને આપણી સામે માંડે, ઘણી વખત તો રડવા માંડે લોકો. પણ તમે તમારી જાત ઉપર જો દ્રઢ હોય ને તો એનો તમે એને સેટિસ્ફાઈ કરી શકો પ્રેમથી. એટલે કહે છે કે એ આવી ઝંખનાને ઉખેડીને ફેંકી દેવી, સમૂળ ઉખેડી દેવી, ઉન્મૂલય હતી, એના મૂળ સહિત ઉખેડી નાખવાની. અને આવું જો કરીશું તો પછી નિસ્ત્રય ગુણ્ય થવામાં આપણને સહાયરૂપ થશે. એના પછીનું સૂત્ર છે નિસ્ત્રય ગુણ્યો. આ છે ને ગીતાજીમાં નૈસ્ત્રય ગુણ્યો છે ને આમાં નિસ્ત્રય ગુણ્યો, એટલે બોલવામાં વારંવાર ઓલી ટેવ હોય ને એટલે ભૂલાઈ જાય છે. નિસ્ત્રય ગુણ્યો ભવતી. જુઓ, સંસારનું પ્રકાશન, સંસારની ઉત્પત્તિ 3 ગુણથી થઈ છે. માયાના 3 ગુણ, સત્વ, રજસ, તમસ, આ 3 ગુણથી ઉત્પન્ન થઈ છે. ભગવાનની ઘણી શક્તિઓ છે, એમાં મુખ્ય 3 શક્તિ, જેને આપણે દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી દેવી તરીકે આમ ગણીએ છીએ, પણ એની ઉત્પાદિકા શક્તિ જે બ્રહ્માજી દ્વારા અભિવ્યક્ત થાય છે, પાલિકા શક્તિ પાલન પોષણ કરનારી શક્તિ, અને સંહારક શક્તિ જે રુદ્ર દ્વારા હોય છે. એક સૌથી મહત્ત્વની શક્તિ આ બધાની દાદીમાં જેને કહેવાય અનુગ્રહ શક્તિ. ભગવાને સંસાર બનાવ્યો શું કામે? આપણા પર કૃપા કરવા માટે. આપણને જન્મ શું કામે આપ્યો? કૃપા કરવા માટે.
આપણા જીવનના દરેક પ્રસંગો શેના માટે આવે છે? કૃપા માટે. સ્વામીજી, સારા પ્રસંગો તો કૃપા કહેવાય, નઠારા પ્રસંગો જીવનમાં આવે એ કેમ કૃપા કહેવાય? એ કૃપા છે, એ પણ કૃપા જ છે. કારણ કે ભગવાનના લાડકા દીકરા છીએ આપણે. આપણું ખરાબ શું કામ કરે? આપણો ઉદ્ધાર કરવા માટે તો આપણને જન્મ આપ્યો છે, આપણને જે જોઈએ છે આપણી ઈચ્છાની પૂર્તિ માટે આ 5 ઇન્દ્રિયો આપી અને એવા સંજોગો આપ્યા. પૂર્વના જન્મોમાં જે ઈચ્છાઓ કરી હતી એ ઈચ્છાઓ અત્યારે પૂરી થાય છે. પણ એ ઈચ્છામાંથી આપણે બીજી 10 ઈચ્છાઓ પેદા કરીએ એટલે આ ચક્કર પતતું જ નથી. જો ઈચ્છા પૂર્તિ પ્રેમથી કરી લઈએ પછી એમાંથી નવી ઈચ્છા ન જગાવીએ તો તમે મુક્ત થઈ જાઓ. એટલે ઈચ્છાઓ છોડવી એવું એટલા માટે કહે છે, ઈચ્છાનો ત્યાગ કરો, કામનાનો ત્યાગ કરો. પેલું જો એ છે ને, બધા કામનાને જ સંતાન છે. કામમાંથી જો કામના પૂર્તિ થાય તો લોભ જન્મે કે હજી જોઈએ છે, અને કામના પૂર્તિ ન થાય તો જેને હિસાબે ન થયું એવું આપણને લાગે એના માટે ક્રોધ થાય કે આ આડા એવા નહીતર માર થઈ જાય. કાંઈ ન હોય તો પોતાના ઉપર આ મારી ભૂલ થઈ ગઈ, પોતાના ઉપર ખીચ ચડે, આવી મારાથી ભૂલ થઈ જ કેમ? આવું ઘણી વખત આપણે બોલીએ જ છીએ ને. તો જો ઈચ્છા કામના પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે, કામના પૂરી થઈ જાય તો લોભ જન્મે, અને કામ ક્રોધ લોભ ત્રણેય આવે ને એટલે મોહ થઈ જ જાય. મોહ એટલે અવિવેક, સારા સાનનું ભાન ભૂલાઈ જાય. અને ગીતાજીમાં કીધું કે બુદ્ધિ નાશે વિનશ્યતી, વિવેક ચૂકાય એટલે બુદ્ધિ નાશ, ટૂંકમાં એમાંથી વિનાશ થાય, બીજું કાંઈ ન થાય. એટલે કે છે અહીંયા કે નિસ્ત્રય ગુણ્યો ભવતી, સંસારનું સર્જન આ 3 ગુણથી થયેલું છે. એ 3 ગુણ, એ આખો સંસાર એમાંથી બન્યો, બધા જ પદાર્થો એમાંથી બન્યા. પદાર્થ એટલે શું ખ્યાલ છે ને, આપણે એકવાર વાત થઈ ગઈ. પદ એટલે શબ્દ, શબ્દ એટલે નામ, અને જેનું રૂપ છે એનું એક નામ હોય. આને ગળો કહેવાય, આને વસ્ત્ર કહેવાય, આને રજ્જુ કહેવાય, આને પુસ્તક કહેવાય, આને ટેબલ કહેવાય. જેનો આકાર નામ રૂપ બે સાથે જ હોય. નામ હોય એનું રૂપ હોય, અને રૂપ હોય એનું એક નામ હોય. બરાબર? શબ્દ એટલે નામ, એને કહેવાય પદ. એ પદનો અર્થ શું? જેમ કે હું કહું કે ભાઈ સરસ મજાનો રૂમાલ લઈને પછી હું નીકળું, પછી એ રૂમાલ, એ શબ્દ, એ પદ, એનો અર્થ આ વસ્તુ. પદનો અર્થ એને કહેવાય પદાર્થ. પુરુષ, વડીલ, એનો અર્થ માતા, એનો અર્થ એ પદનો અર્થ, માતા પદ જે છે એનો અર્થ ખ્યાલ આવ્યો? એટલે સંસારની તમામ વ્યક્તિ, તમામ વસ્તુ, તમામ પદાર્થ, તમામ ઘટનાઓ શેમાંથી બની છે? આ 3 ગુણોમાંથી. 3 ગુણોથી મુક્ત થવું એટલે આ પદાર્થોની આસક્તિ ન રાખવી. જે પદનો અર્થ જે થતો હોય એ અર્થમાં મારી આસક્તિ ન હોય એનું નામ નૈષ્ઠિક ગુણ્ય ભવતી, ગુણ રાહિત્ય એનું નામ. કોઈ પણ પદાર્થમાં મને આસક્તિ ન હોવી જોઈએ, રુચિ, એમાં રસ ન હોવો જોઈએ. રસ રુચિ હોય ને પછી આવે એનો ઉપયોગ થાય એ બરાબર છે. સંસારમાં પ્રાપ્ત થયેલી તમામ વસ્તુનો ઉપયોગ કરવાની છૂટ છે, ઉપભોગ કરવાની છૂટ નથી. ઉપયોગ અને ઉપભોગમાં શું ફેર? ઉપયોગ એટલે જરૂર છે એટલી વાપરીએ, અને ઉપભોગ એટલે એની મજા લઈએ કે હા મજા આવી ગઈ, ચાલો આજે શું કહેવાય પેલા કંઈક નવું નામ લઈએ, રસપાત્ર. આજે રસપાત્ર ખાધા, બહુ મજા આવી ગઈ, હવે પાછા એક વખત ખાઈશું. એ ઉપભોગ થઈ ગયો. તમારી થાળીમાં આવ્યા, તમે ખાધા, ઓકે, બસ. સારા છે તો સારા જ કહેશું ને, કંઈ ન મજા આવી એવું તો કહેવાના નથી. પણ પછી એમાંથી પાછી અંદર ઈચ્છા દ્રઢ થાય કે આમાં બહુ મજા આવી ગયેલો, આ વસ્તુ હોય ને તો જામે, બસ ચોંટી ગયો, તરત આસક્તિ. નિસ્ત્રય ગુણ્યો ભવતી એટલે પદના કોઈ પણ અર્થમાં મારી આસક્તિ ન હોવી એ 3 ગુણમાંથી મુક્ત થવાનો ઉપાય છે. એટલે સ્વામીજી, આ તો કેમ થાય? એ કેવું અઘરું છે. પણ તમે ઉપયોગ કરો ને, કોણ ના પાડે છે? આ પંચાયતી ધર્મશાળા છે, એની તમામ વસ્તુઓ વાપરવાની છૂટ હોય, પણ એ વસ્તુ મારી છે એવું કહેવાની છૂટ ન હોય. પંચાયતી ધર્મશાળા એટલે પહેલાં ગામડાની અંદર પંચાયતો હતી, ગ્રામ પંચાયતો, નગર પંચાયત, ગ્રામ પંચાયત, નગર પંચાયત એ હોય. એક પંચાયત એટલે 5 પંચ હોય, એ નક્કી કરે કે આપણે એક ધર્મશાળા બનાવીએ, લોકો બહારથી આવે જાય તો એને ઉતરવામાં કામ લાગે. ધર્મશાળામાં બધી વ્યવસ્થા હોય, સૂવા માટે ખાટલો, પલંગ, ગાદલું હોય, નાહવા માટે બાથરૂમ હોય, પાણી હોય, ડોલ હોય, ટબ હોય, બધું હોય. બેસીને છાપું વાંચવું હોય તો છાપું આવતું હોય, અહીંયા પંખો ગોઠવેલો હોય. એ બધું સાચું. છાપું સરસ છે, આજે પૂર્તિ બહુ સરસ છે, તો પૂર્તિ મારે લઈ જવાય ખરી? ખ્યાલ આવ્યો? વાંચવાની છૂટ હોય, એને મારું કરી લેવાની છૂટ ન હોય. એવી રીતે પંચમહાભૂતોની બનેલી આ ધર્મશાળા છે, પંચાયતી ધર્મશાળા.
પંચમહાભૂતમાંથી બનીને આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પૃથ્વી એટલે અન્ન. એ 5 તત્વોમાંથી આ પંચાયતી ધર્મશાળા છે. એને વાપરવાની છૂટ છે, પણ એ મારું કરવાની છૂટ નથી. જુઓ, આ 3 ગુણમાંથી મુક્ત થવાનો એટલું યાદ રાખવાનું હંમેશા કે આ તો ધર્મશાળા છે ભાઈ, અને એમાં હું રહેવા માટે આવ્યો છું. એ મારી માલિકીનું નથી. એનો મને દસ્તાવેજ કોઈ કરી નથી આપ્યો કે આ ઘર તારું. એવો પંચાયતી ધર્મશાળાનો દસ્તાવેજ ન થાય. તમે થોડું ઘણું એનો જે ચાર્જ હોય આપીને 1 રાત 2 રાત તમે નક્કી કર્યું એ પ્રમાણે તમે રહી શકો. ઘણી ધર્મશાળાઓ તો તમને મહિનો દી રહેવાની છૂટ આપે. તમે મહિનો દિવસ રહ્યો, આમાં છૂટ આપી તમે ચાલો 100 વર્ષ રહ્યો, 80 વર્ષ રહ્યો, બરાબર, પણ પછી તો જવાનું છોડીને. તો આપણે આને મારું કેવી રીતે માની શકીએ? પંચાયતી હોય નહીં મારું માનીએ તો એ તો બેઈમાની થઈ કહેવાય ને. એનો દોષ લાગે, એનો દંડ થાય. આપણે એનો જ દંડ ભોગવીએ છીએ. મારું કરી લીધું છે ને એનો દંડ થાય છે. આ સુખ દુઃખ જે જીવનમાં આવે છે એ પંચાયતી ધર્મશાળામાં મારા પણ કરી લીધું છે એનો દંડ આવે છે. જો આ મારું ન હોય તો દંડ દેવાની જરૂર નથી. સુખ દુઃખ આવે, આવીને જતા રહે, આવે, અટકે નહીં. તો અમારા સ્વામીજીનું એક વાક્ય છે, પ્રારબ્ધ એટલે નસીબ. એ નસીબ કેવી રીતે બને? આપણા પૂર્વના કર્મોના ફળ આપવા માટે, બરાબર. તો પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે. સુખ દુઃખ રૂપે નથી આવતા, પરિસ્થિતિ રૂપે આવે. એ પરિસ્થિતિનું અર્થઘટન કેમ કરવું એ આપણા ઉપર છે. એટલે એમાં લખ્યું, સ્વામીજી બોલે એ વાક્યમાં પેલા સુવાક્યમાં લખ્યું છે, પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે પણ જ્ઞાની પુરુષ એની અસર બદલી નાખે. એ સુખી દુઃખી ન થાય. એટલે હું ઘણી વખત ઉદાહરણમાં આવી આપું, એક સુખ છે અથવા એક દુઃખ છે. માનો એક દુઃખ છે અને એક હું છું. એ બે વસ્તુ સાચી. એક હું છું, એક દુઃખ છે, પણ ભેગા કરી દીધા. હું દુઃખી છું એમાં ભૂલ છે. હું દુઃખી ન હોઈ શકે. દુઃખ આવે પણ દુઃખી થવું કે ન થવું એ મારા હાથની વાત છે, મારા મનની વાત છે, મારા સામર્થ્યની વાત છે. જો હું સમજણ કેળવું, જો હું વિવેક દાખવું તો દુઃખ આવે પણ મને દુઃખી ન કરે. દુઃખ આવે એનો કોઈને વાંધો જ નથી, અને વાંધો હોય તો કંઈ આપણો વાંધો ચાલવાનો નથી. કર્મનું ફળ છે, આવશે જ. દુઃખ આવે એનો વાંધો હોય જ નહીં, પણ દુઃખ આવે અને હું દુઃખી થાવ એનો વાંધો છે. હું દુઃખી જ ન થાવ તો ભલે ને દુઃખ આવે. એકનો એક દીકરો, 7 ફૂટનો દીકરો 1 કલાક છૂટો નથી પડ્યો, 1 કલાક ક્યાંય છૂટો નથી મૂક્યો, અને ફર્સ્ટ ક્લાસ કોલેજમાં પાસ થઈ ગયો, અને હવે ફોરેન ભણવા જવું છે. ને બીજા 1 લાખ છોકરાઓએ પરીક્ષા આપી, તેમાંથી આને એકને જ એડમિશન મળી ગયું. હવે જાય જ છે. દુઃખનો પ્રસંગ છે, પણ હું દુઃખી થાઉં કે રાજી થાઉં? ખ્યાલ આવ્યો? દુઃખી થવું કે નહીં એનું અર્થઘટન કેમ કરવું? માતાઓ તો રોજ જો કે અરે મારો દીકરો કોઈ દી છૂટો નથી પડ્યો, દરરોજ દીમાં 3 વાર ફોન કરે ને એ બધું થાય, પણ પછી ધીમે ધીમે થઈ જાય છે. એટલે દુઃખ આવે. એક ઉદાહરણ આપતો તમને ત્યારે એક નાની વાત કરી દઉં. મારા એક દૂરના કાકા છે, હવે લગભગ નથી વયા ગયા, મને એમ છે લગભગ વયા ગયા. મને બહુ સંપર્ક નથી એટલે ખ્યાલ નથી. વલ્લભભાઈ નામ હતું, અને મોટી મૂછું રાખતા. 2-3 વલ્લભભાઈ હતા ને, એટલે મારા બ્રધરની લોકો કહેતા ઓલા મૂછુંવાળા વલ્લભભાઈ એમ. એટલે મારા નાના ભાઈના લગ્નમાં અમે જુનાગઢ જાન લઈને ગયા. પછી જમીને જાનનો ઉતારો હોય, થોડા આરામ કરતા હોય, ગાદલા નાખેલા હોય, બધા બોલ્યા ને. મારો મોટો બાબુ હાર્દિક છે ત્યારે આટલો નાનો હતો, સાવ નાનો એમ, એકદમ 3-4 વર્ષનો. અને એ કાકા છે જરાક હેલ્ધી, આમ ખાન બાન નીકળી ગયેલી. એટલે આમ ઓશીકું રાખીને વાતો કરતા હતા બધા, હજી સૂતા નહોતા. બોલો બાબુ રમતો રમતા હોય ને એના પેટ ઉપર બેસી ગયો, તેને બેસવા દીધું. એ તો રમાડતા હતા, અને એ એની મૂછોથી આમ રમે. એટલે ભલે રમે, છોકરું છે ને. એમાં ઓલા એને શું થયું, મૂછ ખેંચી આમ. હવે કેવું દુખે? તો કાકા ખીજાણા કે દુઃખી થયા? ના, મારો બેટો ભારે ભારાડી છે, હસવા માંડ્યા ઉલટાના. આમ બળવા માંડ્યું, બધું થયું. પાણી આમ લગાવ્યું કે ભાઈ આ બહુ વધારે ખેંચાઈ ગઈ. કદાચ 1-2 વાળે ઉખડી ગયા હશે, ભગવાન જાણે. પણ શું બોલ્યા? મારો બેટો ભારે ભારાડી છે એમ. જો દુઃખ આવ્યું પણ દુઃખી ન થયા. પીડા વસ્તુ જુદી છે, દુઃખ વસ્તુ જુદી. પીડા શરીરમાં હોય, દુઃખ મનમાં હોય. એટલે મનમાં દુઃખી થવું કે ન થવું, એટલે કે મનને મારે એના માટે તૈયાર રાખવું એ મારા હાથની વાત છે. હવે દુઃખ ભલે ગમે એટલું આવે, દુઃખી થવું કે ન થવું એ મારા હાથની વાત. પીડા મારા હાથની વાત નથી. એનો ઉપચાર હોય, એની દવા થાય. દુઃખની દવા ન થાય. દુઃખનું આશ્વાસન કોઈક આપે કે હશે બેન જવા દો ને, આ તો સંસાર છે, આમાં આવું જ હોય. થોડીક રાહત મળે ને એમાં બહુ આશ્વાસન આપે તો ખીંચ પકડ મુજે જોર આતા હે, તો વધારે ઉલટાના દુઃખી થાય. એટલે પરિસ્થિતિ, પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે, એની અસર જ્ઞાની પુરુષ બદલી નાખે. આપણે એમાં અટવાઈ જઈએ.
મનને એ રીતે તૈયાર કરવું કે જેથી ક્યારેય દુઃખ મને દુઃખી ન કરી શકે. બસ આટલું જ. મારા આનંદમાં કોઈ પણ સંજોગોમાં વિક્ષેપ થવા દેવાનો નથી. આ બ્રહ્મ વાક્ય યાદ રાખવાનું. જે કરવું એ કરીએ, જે થવું એ થાય, હું મોજમાં રહું, બસ મોજે દરિયા. એ મહત્ત્વની વસ્તુ છે. બસ હું આનંદ, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. મારા સ્વરૂપને વિસરી જાઉં, ભૂલી જાઉં, એ તો ભૂલ જ કહેવાય ને મોટી. એટલે એના માટે કહે છે કે આ ત્રણેય ગુણોથી મુક્ત થવું, એટલે કે એના પદાર્થોમાં આસક્તિ ન રાખવી. આગળની વાત આપણે કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ